અમદાવાદમાં ગતરોજથી સતત વરસાદ વરસી રહ્યો છે। ઉપરાંત મળતા મહત્વના ઉપર જો ખાસ સમાચાર ઉપર નજર કરીએ તો આ વરસાદ વચ્ચે શહેરના જીવરાજ પાર્કમાં મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હતી। આ દુર્ઘટનાની ખાસ જો વાત કરીએ તો શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં મધુરમ એપાર્ટમેન્ટમાં જી બ્લોકની સીડી અચાનક જ તૂટી પડી હતી। ધડાકાભેર સીડી હતી તે તૂટી પડતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો। વાત કરી ખાસ સદનસીબે ત્યાં સમયે કોઈ દાદર ઉપર વ્યક્તિ ન હતું, જેના કારણે મોટી જાનહાનિ છે તે ટળી હતી। આ સીડી તૂટી જતા ખાસ વાત કરીએ તો પહેલા જે વાહનો છે તેમાં કચરગાણ વળી ગયો હતો। દુર્ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ છે તે પણ ઘટના સ્થળે દોડી આવી હતી। એક જ તરફ કહી શકાય કે માળ વચ્ચે સીડી ધડાકાભેર તૂટી જતા એપાર્ટમેન્ટમાં પણ 2 બ્લોકમાં રહેતા રહીશો પણ ફસાઈ ગયા હતા। વરસાદ વરસતા વચ્ચે ખાસ ફાયર ડિપાર્ટમેન્ટના જવાનોએ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે। એપાર્ટમેન્ટમાંથી લગભગ 26 લોકોનું છે રેસ્ક્યુ પણ કરાયું છે। ફાયરના જવાનોએ પણ સીડી દ્વારા તમામને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે। પણ જે પ્રકારની માહિતી મળી રહી છે, અચાનક જ્યારે સીડી તૂટી ગઈ ત્યારે લગભગ 26 લોકો હતા તે તેમના પોતાના ઘરમાં હતા, જે નીચે સીડીની બંને એપાર્ટમેન્ટને જોડતી જે સીડી છે તે અચાનક જ નીચે પડી જતા જ્યાં વાહનો નીચે પડ્યા હતા તે વાહનોનો પણ ખાસ કહી શકાય કે કચરઘાણ નીકળી ગયું છે। અને ત્યારે જે પ્રકારની માહિતી મળી રહી છે, જે મકાનોમાં લોકો રહ્યા હતા તેમાં પણ ખાસ ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો। તાત્કાલિક ધોરણે જે જાગૃત નાગરિકો છે તેમને પણ તાત્કાલિક ધોરણે સરકારની જાણ કરી હતી, તંત્રને જાણ કરતા તે પણ દોડી આવ્યું હતું। ફાયર વિભાગની ટીમ છે તેમને પણ સીડી મૂકીને તમામ જે લોકો કહી શકાય જે પ્રકારના આંકડા મળી રહ્યા છે, લગભગ 25 થી 26 લોકોને પણ ત્યાંથી નીકાળવામાં આવ્યા હતા। જેટલા લોકોને કહી શકાય હેલ્થને ઇસ્યુ હતા તેમને પણ હોસ્પિટલ માટે સારવાર માટે ખસેડાયા હતા।